નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. જૂનાગઢ જિલ્લા અને શહેરમાં નશાનો કારોબાર કરતા બુટલેગરોને પકડવા પોલીસે કમર કસી છે. ત્યારે જૂનાગઢ રેન્જ આઈજી અને એસપીની સૂચનાથી પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે. ત્યારે મધ્યપ્રદેશથી કારમાં ચોરખાનું બનાવી જૂનાગઢના ચોરવાડ ગામે દારૂની ડિલિવરી કરવા જતા બે બુટલેગરોને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. બુટલેગરોએ પોલીસથી બચવા કારની ડિક્કીમાં સ્પેર વ્હીલ રાખવાની જગ્યામાં પતરાની પેટી બનાવેલી હતી, જેના મધ્યપ્રદેશથી બુટલેગરોએ આ ચોરખાનામાં 334 નંગ ઇંગ્લિશ દારૂના ચપટા ચોરવાડ ગામે રહેતા ચિરાગ બારૈયાને પહોંચાડવાના હતા તે કબૂલ્યું હતું. ત્યારે પોલીસે કારના ચોરખાનામાંથી 334 નંગ ઇંગ્લિશ દારૂના ચપટા જેની કિંમત ₹80,100, મોબાઈલ ફોન જેની કિંમત ₹20,000 તેમજ કાર મળી કુલ કિંમત ₹3,160,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ઝડપાયેલ બંને બુટલેગરોએ આ દારૂના મધ્યપ્રદેશના એક વ્યક્તિ પાસેથી લઈ ચોરવાડના ચિરાગ બારૈયાને ડિલિવરી કરતા જતા હોવાનું કબૂલ્યું હતું, જેના આધારે પોલીસે મધ્યપ્રદેશના એક વ્યક્તિ અને ચોરવાડના ચિરાગ બારૈયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર વિવેક મહેતા, એનએન ન્યૂઝ, જૂનાગઢ. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.